मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई, मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई. અરે યશોદા, સાંભળે છે? હા નંદ બાબા, સાંભળું છું, બોલો. આજે તો પર્થની ધરતી પરનો આ યમુના કાંઠો, પર્થની ધરતી પરનો આ પશ્ચિમનો કાંઠો, જાણે એવું લાગે છે કે આખું યમુનાનું કાંઠો અહીંયા જ આવી ગયો છે. અને જુઓ તો ખરા, ભક્તોના ટોળે ટોળા ઉમટ્યા છે. શેના માટે ખબર છે? મારા લાલાની લીલાઓના દર્શન કરવા માટે. બહુ સાચી વાત છે અહીંયા. ભલે સમય બદલાયો છે, પણ અને આ કળિયુગમાં કૃષ્ણનો પ્રેમ તો હજી એવો ને એવો જ છે. ખૂબ સાચી વાત છે. અને આ લીલા, ભવ્ય લીલાઓ એ શ્રી મહાપ્રભુજીના આશીર્વાદથી આપણે રોજ ઠાકોરજીની સેવામાં આપણે એનો અનુભવ કરતા જ હોઈએ છીએ, જેનો આ મંચ પર નાટ્ય અને નૃત્ય રીતે આપણે અનુભવ કરવાનો છે. તો તમે બધા તૈયાર છો? હા તો પાડો જોરથી. તૈયાર છો કે નથી? ચલો સરસ. તો ચલો શરૂઆત કરીએ આ મંગલમય મહોત્સવની. અને આજના કાર્યક્રમની વચ્ચે તો ઘણા અનેક વૈષ્ણવો ઇન્ટરસ્ટેટ, ઇન્ટરસિટી અને ઇન્ટરનેશનલ પણ આવ્યા છે. અચ્છા, તો ચાલો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતા પહેલા મને એ તો સમજાવો કે આ કૃષ્ણ લીલા શું હોય, અને આજના આ કળિયુગમાં કૃષ્ણ લીલા આપણે કઈ રીતે અનુભવી શકીએ? ખૂબ સાચી વાત છે. આ આપનો પ્રશ્ન નથી, આ દરેક વૈષ્ણવોનો પ્રશ્ન છે કે કેવી રીતે લીલાના દર્શન કરવા ઠાકોરજીના. તો હું તમને બધાને, જે મહાપ્રભુજીની કૃપાથી આપણને લીલા ભાવ થાય એવી એક નાની વાર્તા સંભળાવો. આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થયું હતું. એમાં ભીમનો પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચનો પુત્ર બાર્બરિક, એને મહાભારતનું યુદ્ધ જોવાની ઘણી ઈચ્છા હતી. એના શીશને એક પહાડ પર વિરાજમાન કરીને એમને ઠાકોરજીએ આ આજ્ઞા આપી હતી કે તમે મહાભારતનું યુદ્ધ જોઈ શકશો. મહાભારતનું યુદ્ધ થયું, ઘણા લોકો ઘવાયા, ઘણાએ ઘાયલ કર્યા, ઘણા જીત્યા, ઘણા હાર્યા. તો પછી છેલ્લે બધાને એવું થયું કે કેવી રીતે, કોણ જીત્યું, કોણ હાર્યું, ચલો જઈને બાર્બરિકને પૂછીએ. તો બધા જ બાર્બરિકની પાસે ગયા અને પૂછ્યા કે કોણ જીત્યું, કોણ હાર્યું, અમને જરા બતાવો, તમે તો આખું મહાભારતનું યુદ્ધ જોયું છે. તો જે બાર્બરિકનો જવાબ હતો, એણે આપણું દિલ જીતી લીધું. એણે શું કહ્યું ખબર છે? કે મરવાવાળો પણ કૃષ્ણ હતો અને મારવાવાળો પણ કૃષ્ણ હતો, જીતવાવાળો કૃષ્ણ હતો અને હારવાવાળો પણ કૃષ્ણ હતો, ઘાયલ કરવાવાળો પણ કૃષ્ણ હતો અને ઘાયલ થવાવાળો પણ કૃષ્ણ હતો. બધી જ જગ્યાએ કૃષ્ણ 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 જ દેખાયા એમને. આ છે લીલા ભાવ. બધી જ જગ્યાએ જે પણ થાય એમાં લીલાનું દર્શન કરવું, આ જ છે લીલા ભાવ. તો ચાલો વૈષ્ણવો, આજે બધા જ આપણે આ જ લીલાથી આ બધી ઠાકોરજીની લીલાઓ નિહાળીએ. જય હો, જય હો. ખૂબ સુંદર. અને ખબર છે યશોદા, જ્યારે આ પૃથ્વી ઉપર સંકટ આવ્યું છે ને, ત્યારે પ્રભુએ અનેક સ્વરૂપો લઈને આને નિર્માણ કર્યું છે. હા, દશા અવતાર કર્યા છે. તે મત્સ્ય અવતારથી લઈને વેદોની રક્ષા કરી, નરસિંહ બનીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી, અને હવે તો કળિયુગમાં કલ્કી અવતાર પણ થશે. બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતાत् ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અર્થાત જ્યારે આ પૃથ્વી પર પાપનો ઘડો ભરાય છે, ત્યારે પ્રભુ આપણા શ્રી કૃષ્ણ અલગ અલગ સ્વરૂપ લઈને અલગ અલગ જગ્યાએથી આપણને સૌને આ પ્રગટ થઈને એમાંથી બચાવે છે. ખૂબ સાચી વાત કરી. તો ચાલો આજે આપણા બાળકો દ્વારા આપણે દશા અવતારની લીલાનું દર્શન કરીએ. And for my English friends,
Lord Vishnu has taken many forms to protect the world. From his first form as a fish, that is Matsya Avatar, in the ocean to his future form as a hero on the white horse, એટલે કે Kalki Avatar. His journey is legendary. But of all his forms, one is closest to our hearts, isn't it? Let's leave the grand legends behind and enjoy the sweet, playful stories of Lord Krishna. Known as the perfect being, his life is full of magic, joy, and divine play. So let's see the first presentation of the night, Dasha Avatar. That is 10 avatars of our beloved Lord Krishna by Vaishnav Sangh of Western Australia, youths and kids. જાઓ. Please give a big round of applause for Dasha Avatar. जब धर्म की हानि होती है और अधर्म चरम सीमा पे होता है, तब इस अधर्म का विनाश करने के लिए हर युग में अवतार लिया है स्वयं भगवान विष्णु ने। तो आइए देखते हैं भक्तों द्वारा भगवान विष्णु के अवतार। जल प्रलय में पृथ्वी को डूबने से बचाने लिया मत्स्य अवतार। समुद्र मंथन के दौरान मंदराचल पर्वत को उठाने लिया कूर्म अवतार। दैत्य हिरणाक्ष का वध किया और समुद्र में छुपी पृथ्वी को बचाया। लिया उन्होंने वराह रूप। हिरण्यकश्यप को लगा उन्हें मार नहीं सकता कोई, जीवन उसका अनंत था। तब प्रकट हुए भगवान नरसिम्हा। राजा बलि का अहंकार तोड़ने 2 कदमों में धरती और आकाश को नाप लिया और तीसरे पग में बलि ने अपना सर समर्पित कर दिया। लिया था रूप वामना का। त्रेता युग में क्षत्रियों का वध करने भगवान विष्णु खुद आए थे। अनंत राजाओं का वध किया और भगवान परशुराम कहलाए। लंकापति रावण हूं मैं, मेरा विनाश असंभव है। से लेकर महाभारत में अर्जुन के सारथी बनकर किया अधर्म का विनाश। द्वापार युग में लिया उन्होंने भगवान श्री कृष्ण का अवतार।
रक्षा होगी और अधर्म का पूरा विश्वांश हो जाएगा। जब समस्त बुरी शक्तियों का अंत करने भगवान विष्णु का आखिरी अवतार कल्कि आएगा। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मानगराय माहेश्वराय विघ्नाय शुद्धाय